ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે આ નેશનલ હાઈવે જ્યારથી બન્યો છે ત્યારથી જ અવારનવાર અહીંયા અકસ્માતો થાય છે। ખાસ કરીને કતવારાથી સંતરોડ સુધીના સેક્શનમાં અવારનવાર અકસ્માતો બન્યા છે। અમે પણ અમારા ચેનલના માધ્યમથી અકસ્માતોના વિડીયોગ્રાફી કરી છે, જેમાં ઘણા બધા લોકોના ઘરના દીપક બુજાઈ ગયા છે, ઘણા બધાના ઘરના જે મુખિયા હતા કે અથવા આધાર હતા એ છીનવાઈ ગયા છે, પરિવાર પાયમાલ થઈ ગયો છે। આ બધી ચિંતાઓને લઈને આજે દાહોદના આગેવાનો, ત્યાંના સ્થાનિકો કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે। આપણે કેટલાક મુદ્દાઓને લઈને તેમની જોડે વાત કરીશું। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ખાસ કરીને બાયપાસ પર છેલ્લા ઘણા સમયથી ઘટનાઓ બને છે, તો આજે તમે અહીંયા આવ્યા તો શું હેતુ હતો ને શું રજૂઆતો થઈ? અમારી રજૂઆતો એ હતી કે જે વારે ઘડી ત્યાં જે અકસ્માત બને છે અને જે પણ અકસ્માત બને છે કમસે કમ લગભગ 90% તો ત્યાં ડેટ જ થાય છે, કેમ કે ત્યાં ફૂલ સ્પીડમાં જે ગાડીઓ દોડતી હોય છે। અને વર્ષોથી જે બાયપાસ આપણે ચાલુ કર્યો નેશનલ હાઈવે જે 4 લાઇન, ત્યારથી પણ અમે રજૂઆત કરી હતી કે ભાઈ અમને આ સર્વિસ રોડ કાઢી આપો, પણ આજ દિન સુધી એ લોકો કોઈ સાંભળ્યું નથી અને વારે ઘડી ત્યાં અકસ્માતો બને છે। એક તો સૌથી મોટું આખા દાહોદનું સ્મશાન ત્યાં આવેલું છે, એ પણ ત્યાં ડેડ બોડી લઈને આવતા હોય છે। મુસ્લિમ કબ્રસ્તાન અમારું જે નેશનલ હાઈવેની પહેલી બાજુ અમારું આવેલું છે, ત્યાં પણ અમારે લગભગ લોકો જતા આવતા હોય છે। મુસ્લિમ સમાજની ત્યાં ખેતીવાડી પણ ઘણી બધી છે, એ લોકો પણ જતા આવતા હોય છે। નાના નાના ભૂલકાઓ છોકરાઓને લઈને રોડ ક્રોસ કરતા હોય છે। ઘણી બધી રજૂઆતો છે અમારી તો, પણ જે પણ રજૂઆતો અમે કરીએ છીએ એ આજ દિન સુધી પૂરી નથી થઈ। અત્યારે અમે જે બધા અમારી સમાજના આગેવાનોને સાથીઓને લઈને અમે અહીંયા સુધી આવ્યા છે, આવેદન મેડમ શ્રીને આપ્યું છે અને રજૂઆત કરી છે, અને પોલીસ બેરિકેડ અમને લગાવી આપે અથવા ત્યાં સર્વિસ રોડ અમારો કાઢી આપે। બીજી વસ્તુ અમારી રજૂઆત એ હતી કે જે બાયપાસ ચોકડીથી લઈ અને ઠેઠ મોવાલિયા ક્રોસિંગ સુધી અમને સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં આવે, કેમ કે ત્યાં પણ રાત્રિનો સમય ઘણા બધા જતા આવનારા હોય છે। આજે ચોમાસાના દિવસો છે, સાપ નીકળે છે, કોઈ જનાવર નીકળે છે, કોઈ અકસ્માત બને છે, એવા કંઈક મુદ્દાઓને લઈને અમે રજૂઆત કરી છે। ચોક્કસથી સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ તો NHI દ્વારા પણ અગાઉ ઉઠાવવામાં આવ્યો હતો અને NHIના અધિકારીઓ દ્વારા બાહેધરી પણ આપવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી હજી સુધી આ સમસ્યા યથાવત જ છે। આજે તમે કલેક્ટર મેડમને મળ્યા, તમે રજૂઆતો કરી, એમના તરફથી તમને શું આશ્વાસન આપવામાં આવ્યું? હા, કલેક્ટર મેડમનું કહેવું છે કે એમને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરશે। આ જે પણ સંકલન બેઠશે ને જે પણ મિટિંગ બેઠશે એનામાં મેડમ આ મુદ્દાને પ્રાયોરિટી આપશે, અને હાલમાં મેડમે અમારે કમિટમેન્ટ આપી છે કે હું તાત્કાલિક RTOમાં જાણ કરીને પોલીસના બેરિકેડ લગાવીશ, જેથી આ અકસ્માતનો જે ભય છે એ ટેમ્પરરી ઓછો થઈ શકે, આ ભય એમ, ને લોકોને જે વારે વારે ડર રહે છે ને એ ડર ઓછો થાય। અકસ્માતો જે પ્રમાણે વધી રહ્યા છે, સ્થાનિક લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। તમે લોકો તમારા વિસ્તારના ઘણા બધા લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે, કબ્રસ્તાનને ત્યાંના આસપાસના લોકો અવર જવર કરે છે, તો તમે પણ એક પરિવાર લઈને બેઠા, તમને શું ચિંતા સતાવે છે અને હવે તમારી માંગ શું છે? અમારી માંગ એટલી છે કે ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે, બેરિકેડ તાત્કાલિક ધોરણે લગાવવામાં આવે અને સર્વિસ રોડનો જે જગા સંપાદન થયેલી છે ત્યાં સર્વિસ રોડ બનાવવામાં આવે। ઉલ્લેખનીય બાબત છે કે દર મહિને કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટી મિટિંગ યોજવામાં આવે છે, જેમાં પ્રોટોકોલ પ્રમાણે પોલીસ અધિક્ષક, RTO તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ, એમાં NHI પણ આવી ગઈ છે, આ તમામ લોકોની વચ્ચે રોડ સેફટીની મિટિંગ યોજવામાં આવે છે, પરંતુ હજી સુધી આ સમસ્યાનો ઉકેલ થયો નથી। ભૂતકાળમાં પણ આ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર 18 થી 20 જેટલા બ્લેક સ્પોટ આઈડેન્ટિફાઈ પોલીસ અને RTOની સંયુક્ત સર્વેમાં કરવામાં આવ્યા હતા, જેમાં નોંધવામાં આવ્યું હતું કે આ બ્લેક સ્પોટ એવા ખતરનાક છે કે અહીંયા ગમે ત્યારે અકસ્માતો થાય છે અને તેમાં માણસનો જીવ જ જાય છે, પરંતુ ત્યારબાદ આ બ્લેક સ્પોટને હટાવવા અને ત્યાં માર્ગ અકસ્માતોને દૂર કરવા માટે કયા પ્રકારના આયોજન NHI દ્વારા કરવામાં આવ્યા એ હજી સુધી સ્પષ્ટ થયું નથી અથવા તેમને સાર્વજનિક કર્યું નથી। પોલીસ દ્વારા એવરનેસના કેમ્પો કરવામાં આવ્યા, તંત્ર દ્વારા એવરનેસના કેમ્પો કરવામાં આવ્યા, પોલીસ દ્વારા 0 અકસ્માત ઝોન બનાવવા માટે અલગ અલગ કામગીરી પણ કરવામાં આવી, પરંતુ તેમ છતાંય અકસ્માતોનો સિલસિલો યથાવત છે અને સરવાળે આ તમામ બાબતો NHI પર જઈને પૂરી થાય છે। અહીંયાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અધિકારીઓના જણાવ્યા અનુસાર NHIને રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી, આંખ આડા કાન કરવામાં આવે છે। હવે આ મુદ્દો કલેક્ટર શ્રી સુધી પહોંચ્યો છે, આવનારા સમયમાં કદાચ ટોલ ઓથોરિટી અથવા NHI પાસે પણ પહોંચશે। આ મુદ્દે આગળ શું થાય છે તે માટે જોતા રહો દાહોદ લાઈવ।